એવું હોય છે કે રક્ષાબંધનમાં ભાઈ બહેનને ગિફ્ટ આપે છે, પણ આ રક્ષાબંધનમાં બહેને મને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી કિડનીની ભેટ આપી છે. મારું નામ મયુર પટેલ છે. મોટેરાનો રહેવાસી છું. મારે 2 વર્ષથી કિડનીની બીમારી હતી અને 1.5 વર્ષથી ડાયાલિસિસ ચાલતું હતું મનોજ સરના રેફરન્સ હેઠળ. પછી વચ્ચે તબિયત મારી બગડી હતી એટલે મારે સ્ટેન્ટ પણ નાખવું પડ્યું હતું, ખેંચ પણ આવી હતી. અને પછી મને એપોલોમાં હું આવ્યો, ત્યાં તપાસ કરી તે બધું સારું ઓપરેશન થાય છે. ડૉક્ટર મનોજ કુંવર અને ધ્રુવ પટેલ એ મારું ઓપરેશન કર્યું છે અને આખી ટીમ પણ સરસ છે. હું સોનલ પટેલ બોપલ રહું છું. મેં મારા ભાઈને કિડની ડોનેટ કરી છે. ભાઈને તકલીફ હતી ત્યારથી શરૂઆતમાં તો થોડું ઓછું હતું, પછી ધીરે ધીરે એમને આ સ્ટેન્ડ મૂકવું પડ્યું, બધી તકલીફ થઈ. પાણી પીવામાં તકલીફ થાય, એમને પાણી લિમિટ 1 લીટરથી વધારે પી ના શકે. આ બધું જોઈને થોડું અંદરથી દુઃખ થતું હતું. એટલે પછી ડિસિઝન લીધું અમે કે હું ડોનેટ કરીશ મારા ભાઈને કિડની. અને મારા હસબન્ડે પણ એટલો જ સપોર્ટ મને આપ્યો. ને ઓપરેશન દરમિયાન પણ હોસ્પિટલમાં સરસ ડૉક્ટરની ટીમ સરસ ટ્રીટમેન્ટ આપી. અને જેવું મને આમ ઓપરેશન થયું છતાં એવું લાગ્યું નથી, એટલું પેઇન પણ એટલું થયું નથી. આરામથી ટાંકા બધું પણ સરસ રીતે ટ્રીટમેન્ટ સરસ હતી, ઓગળી ગયા બધું. ત્યાં જે રૂમમાં હતા ત્યાં પણ સ્ટાફ નર્સિંગનો અને બધો ખૂબ સરસ ફેમિલી જેવું ફિલિંગ આવતું હતું. ત્યાં 1 વીક રહ્યા પણ એવું લાગ્યું નથી કે ફેમિલીથી દૂર હતા. સરસ અહીંયા ટ્રીટમેન્ટ ને બીજું ખાવા જમવા કરવાનું બધું, આરામથી દવા આપવાનું બધું સરસ અહીંયા ટ્રીટમેન્ટ મળી ગઈ છે. થેન્ક યુ ડૉક્ટરને અને ટીમને બધાને. મેં બીજી હોસ્પિટલમાં તપાસ કરી હતી. બીજી હોસ્પિટલમાં કેવું હોય છે કે ડૉક્ટર ઓપરેશન કરી જતા રહે, 24 કલાક 12 કલાક આખો દિવસ હાજર ના રહે. પણ મનોજ સર, ધ્રુવ પટેલ પૂરા દિવસ હાજર રહે છે. કંઈ બી તકલીફ થાય તરત ટ્રીટમેન્ટ મળે, એટલે મેં આ એપોલો પસંદ કરી છે. સન્ડે પણ વિઝિટ એમને લીધી હતી, રજા દિવસ. વીકમાં અમને ઘણો આરામ થઈ ગયો. એવું લાગ્યું નથી કે ઓપરેશન 1 વીક જ થયું છે ઓપરેશનનું, એટલું तकलीफ कोई है नहीं है अभी कसी। नमस्ते। रक्षाबंधन के अवसर पर मैं एक अपोलो हॉस्पिटल के एक पेशेंट के बारे में चर्चा करना चाहूँगा। ये पेशेंट किडनी का मरीज़ था, डायलिसिस पर था लगभग 1.5 सालों से, और इसने कैडेवर रजिस्ट्रेशन में भी अपना नाम लिखाया हुआ था। बट इस दरमियान उसे हृदय की तकलीफ हुई, एंजियोप्लास्टी करनी पड़ी और उसे खींच भी आने लगी। उसकी तबीयत पहले से थोड़ी सी नाजुक होती जा रही थी। ये उसकी बहन देख नहीं पाई और उसने स्वैच्छिक रूप से अपनी किडनी अपने भाई को देने की इच्छा व्यक्त करी और अपोलो हॉस्पिटल्स में उसने ये ट्रांसप्लांट करवाया। लगभग 6ठे दिन उसको हमने डिस्चार्ज भी कर दिया और आज उसका क्रिएटिनिन 1 है। जब कोई मरीज़ की किडनी खराब हो जाती है और उसे ESKD यानी कि एंड स्टेज किडनी डिजीज़ हो जाता है, तो मरीज़ के पास 2 रास्ते होते हैं, या तो सारी उम्र डायलिसिस कराए या फिर किडनी ट्रांसप्लांट कराए। किडनी ट्रांसप्लांट कराने से उम्र बढ़ती है, क्वालिटी ऑफ लाइफ बेहतर होती है और अल्टीमेटली कॉस्ट ऑफ ट्रीटमेंट कम होता है। तो मैं यही कहना चाहूँगा कि जो मरीज़ ESKD से पीड़ित हैं वो किडनी ट्रांसप्लांट अगर घर में कोई डोनर हो तो कराना चाहिए, नहीं तो कैडेवर रजिस्ट्रेशन कराना चाहिए। नमस्ते। મારું આવતા વીકમાં કિડની ટ્રાન્સફર થયું છે. એમાં મનોજ સર અને ધ્રુવ પટેલે કર્યું છે. સાથે 8 ડૉક્ટરની ટીમ હતી. આમ તો જનરલ એવું હોય છે કે રક્ષાબંધનમાં ભાઈ બહેનને ગિફ્ટ આપે છે, પણ આ રક્ષાબંધનમાં બહેને મને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી કિડનીની ભેટ આપી છે. એટલે મને તો બેન માટે સારું ફીલ થાય છે. ભાઈને આવી રીતે સ્વસ્થ જોઈને હવે મને ખૂબ જ ખુશી થાય છે. અને હવે અમે નજીક જ રક્ષાબંધન આવે છે અને ઘરે હવે લઈને જાઉં છું, તો હું દરેક રક્ષાબંધન કરતાં આ વખતે વધારે ખુશ છું.
અને અમે બધા સાથે મળીને રક્ષાબંધન સેલિબ્રેટ કરીશું. આવી રીતે કોઈને પણ કિડની બદલાવી હોય તો નાના હોય કે મોટા કંઈ થતું નથી, ગભરાયા વગર બદલાઈ દેવી એમ. रिसेंटली एक 49 ईयर्स ओल्ड मेल पेशेंट मेरे ओपीडी में आए थे ट्रांसप्लांट के लिए. उनको पहले हार्ट अटैक भी आ चुका था और एपिलेप्सी की यानी खींच की भी बीमारी थी, उसकी दवाई भी चल रही थी. और हार्ट अटैक की बाद उनको स्टेंट डाला था, उसलिए खून पतले करने की भी दवाई चल रही थी. उनके जो डोनर थे उनके अंदर भी नॉर्मली एक आर्टरी होती है किडनी के अंदर और एक वेन होती है. उसकी जगह यहाँ पे 2 आर्टरी और 2 वेन थी. उसकी वजह से भी हमारा ट्रांसप्लांट थोड़ा सा हाई रिस्क हो गया था, क्योंकि ये 2 आर्टरी को हमको पहले बेंच पे सर्जरी करके एक एनास्टोमोसिस करना पड़ता है और फिर इन दोनों के कॉमन एनास्टोमोसिस को हम पेशेंट के अंदर ज्वाइंट करते हैं. तो ऐसे पेशेंट्स में खून गठने की या खून के लीकेज होने की संभावना बहुत रहती है और ऊपर से ये पेशेंट को खून पतले करने की भी दवाई चल रही थी, तो इसलिए ये बहुत हाई रिस्क था. बट हमारी टीम ने इसको सक्सेसफुली मैनेज करके इसका बहुत अच्छी तरह से ट्रांसप्लांट किया है और अभी पेशेंट और डोनर दोनों बहुत ही ठीक है, डिस्चार्ज हो गए हैं. और सद्भाग्य की बात है कि यहाँ पे जो डोनर थी वो सिस्टर थी. एक बहन ने अपनी किडनी अपने भाई को डोनेट किया है और ये रक्षाबंधन आज पर्व है, उस दिन एक बहन ने अपनी किडनी डोनेट करके अपने भाई की रक्षा की है और ये बहुत ही उम्दा गिफ्ट है जो कोई नहीं दे सकता. वो ये बहन ने अपनी भाई की जान बचा के किया है, तो इसलिए हमको भी बहुत गर्व है कि ये एक सिस्टर ने अपनी किडनी डोनेट करके एक भाई की जान बचाई है. थैंक यू सो मच.